ચીનના સરમુખત્યાર શી જિનપિંગે ચીનમાં 26 દેશોના વડાને ભેગા કર્યા. 100 કરતાં વધુ મિલિટરીના શસ્ત્રોનું પ્રદર્શન કર્યું અને આખી દુનિયાને બતાવ્યું અને ચીનની તાકાત શું છે એનો પરચો કરાવ્યો. નવાઈની વાત એ છે કે બીજા છેડે બેઠેલા અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પને એવું લાગ્યું કે આ બધા એમની વિરુદ્ધ ષડયંત્ર કરી રહ્યા છે. આજે આપણે ચીન, રશિયા, ભારત, ગ્લોબલ સાઉથ અને એની તાકાતની અને અમેરિકાને પેટમાં જે ફાળ પડી છે એની વાત કરી છે. નમસ્કાર. 3 સરમુખત્યારો બાજુમાં બેઠા, શી જિનપિંગ, પુતિન અને કિમ જોંગ ઉન. આ ત્રણેય માથા ફરેલા સરમુખત્યારો છે. થોડા દિવસ પહેલા એશિયો સમિટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં હતા, પણ વિક્ટરી ડે પરેડમાં હાજર નહોતા રહ્યા. એના કેટલાક કારણો છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ હતા અને ડોનાલ્ડ ટ્રમ્પના પ્રિય એવા અસીમ મુનીર એટલે કે પાકિસ્તાની આર્મી ચીફ પણ પહોંચી ગયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પને હવે સમજાશે કે અસીમ મુનીર કઈ રીતે ડબલ ઢોલકી બજાવે છે. જિનપિંગે ચેતવણી આપી. એમણે કહ્યું કે ઇતિહાસ ચેતવણી આપે છે કે માનવતા એક સાથે ઉગે છે અને પતન પણ એક સાથે જ થાય છે. ચીન ક્યારેય કોઈથી ડરતું નથી અને હંમેશા આગળ વધતું રહે છે. આ એક નવી યાત્રા અને નવો યુગ છે. યાદ રહે, જિનપિંગ ગ્લોબલ સાઉથને વેસ્ટની સામે મજબૂત બનાવવા એક મુખ્ય પાયા તરીકે કામ કરી રહ્યા છે. શી જિનપિંગે અમેરિકાના આમ તો દુશ્મન દેશો કહી શકાય એવા કેટલા લોકોને ભેગા કર્યા એ જુઓ. રશિયા, મ્યાનમાર, મલેશિયા, મંગોલિયા, ઇન્ડોનેશિયા, ઝિમ્બાબ્વે, પાકિસ્તાન, નેપાળ, માલદીવ્સ અને ખાસ તો ઈરાન. ચીન અત્યારે આફતમાં અવસર શોધી રહ્યું છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફથી દુનિયાભરના દેશો ત્રસ્ત થઈ ગયા છે. પોતાના વેપાર ધંધા વિકસાવવા માટે દરેક દેશ હવે નવી વ્યવસ્થા વિચારી રહ્યો છે અને એવા સમયે જિનપિંગ 26 દેશોના વડાને ભેગા લઈને બેઠા. જ્હોન મિયર સાઇમર નામના એક લેખક છે, એમણે પુસ્તક આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.